સુરતમાં લાંચ કેસમાં ફરાર પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણની એસીબીએ ધરપકડ કરી। સુરત એસીબીએ લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ફેબ્રુઆરી 2026માં મનપાના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા 4 લાખની લાંચ લેતા ઝડપાયા હતા। ફરિયાદીના બાંધકામને ન તોડવા માટે 15 લાખની માંગણી કર્યાનો આરોપ। અહેવાલ જતીન પરમાર। ગત ફેબ્રુઆરી મહિનામાં એસીબીમાં ફરિયાદ મળેલી કે સંતોષ ઇન્ડસ્ટ્રીયલ સબ એસ્ટેટમાં ફરિયાદીના જે ઓફિસ હતી એનું ડિમોલેશન નહીં કરવાના આવેજ પેટે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા અને એમના એક મિડલમેન ઇસ્લામ ઉર્ફ પરવાના આમણે રૂપિયા 4 લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન આ ઇસ્લામ પરવાના રૂપિયા 4 લાખ રૂપિયા લઈ અને ફરાર થયેલો, જ્યાં 5 માસના અંતે એ એસીબી સમક્ષ સરેન્ડર થતાં એની અટકાયત કરવામાં આવેલી છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સર, ઘણા સમયથી આ મુખ્ય આરોપી છે, પોલીસ પકડથી ફરાર હતો, એને કેવી રીતે પકડવામાં આવ્યો અને કઈ કઈ જગ્યાએ આ આરોપી ઇસ્લામ પરવાના એ હાલ અમારી સમક્ષ એવું જણાઈ રહ્યું છે કે દિલ્હી, અજમેર એમ વિવિધ જગ્યાઓ ઉપર એ ફરતો રહ્યો હતો ધરપકડ ટાળવા અને ગતરોજ એ એસીબી સમક્ષ સરેન્ડર થયો છે। એ ક્યાં ક્યાં ફર્યો, કયા કયા લોકોને મળ્યો, કોણે કોણે એને મદદ કરી તથા રૂપિયા 4 લાખ એણે આજ દિન સુધી ક્યાં સંતાડેલા રાખેલા છે, આ તમામ મુદ્દાઓની ઇન્વેસ્ટિગેશન બાકીમાં છે, જે નામદાર કોર્ટથી રિમાન્ડ મેળવી અમે એની વિસ્તૃત તપાસ કરીને જે કોઈ પણ પ્રકાશમાં આવશે એ બધી બાબતો તમારી સમક્ષ મૂકીશું। જી સર, એસીબી સમક્ષ ત્યાં હાજર થયો છે તો એના હાથમાં પાટો બાંધેલો છે, તો કે શું હતું, એનું એક્સિડન્ટ થયું હતું, શું કારણ હતું? ને એ અમે એને એ મુદ્દે કોઈ પૂછપરછ નથી કરી। એને પોતાના અકસ્માત થયો એવું જણાવે છે। અકસ્માત કોઈ બી રીતનો થયો હોય, બરાબર, એ મુદ્દો અમારા તપાસનો નથી। હજી સર, આ રિકવરી માટે હવે એસીબી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી? અમે નામદાર કોર્ટથી રિમાન્ડ મેળવી અને રૂપિયા 4 લાખ એ ખૂબ અગત્યનો મુદ્દામાલ છે, એ રિકવર કરવા પૂરા પ્રયાસ કરીશું।